શું ભૂદાનમાં મેળવેલી જમીન સીધી વેચી શકાય? મિત્રો, આ સમસ્યાને લગતા ઘણા બધા પ્રશ્નો વ્યુઅર્સના આવ્યા હતા. એનો જવાબ આપવા આ વિડીયો આજે હું પ્રસારિત કરી રહ્યો છું કે જો ભૂદાનમાં જમીન તમને મળેલી હોય તો સીધું વેચાણ થઈ શકે કે કેમ, અને જો આવું વેચાણ કરવામાં આવ્યું હોય તો એ અંગે કઈ કઈ કાનૂની પ્રક્રિયા છે એ અનુસરવી પડે, અને જો કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તમે આવા કોઈ વેચાણ વ્યવહારો કર્યા હોય તો તેની શું અસર થાય, એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે ભૂદાનમાં જમીન મળેલી છે એટલે એ એમની માલિકીની છે, એટલે એ લોકો ગમે ત્યારે ગમે તેને વેચી શકે, પરંતુ આ માન્યતા છે સદંતર ખોટી છે. મિત્રો, જ્યારે ભૂદાનમાં જમીન ફાળવવામાં આવી હોય, એ જમીન જ્યારે ફાળવવામાં આવી હોય એનો જે હુકમ કરવામાં આવ્યો હોય એ હુકમ છે એમાં જો કોઈ શરતો છે તો એ જોવી પડે. માની લ્યો કે એમાં આ ભૂદાનની જમીન છે એમાં કોઈ પણ વેચાણ વ્યવહાર ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે કે નહીં, હુકમમાં એવી શરત છે કે નહીં એ જોવું પડે. પછી કોઈ પણ વેચાણ વ્યવહાર કરતાં પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે કે નહીં, એવી કોઈ શરત છે કે નહીં એ પણ જોવું પડે. અને ભૂદાનમાં મેળવેલી જમીનને નવી શરત લાગુ પડી શકે છે. મિત્રો, તો આવા ઘણા બધા કારણો છે કે જે ભૂદાનમાં મેળવેલી જમીન છે એનો હુકમ જોયા બાદ જ ખબર પડી શકે અને એની સાચી માહિતી આપી શકાય. હવે માની લ્યો ભૂદાનમાં મેળવેલી જમીન છે એ કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારની કાનૂની પ્રક્રિયા અનુસર્યા સિવાય ડાયરેક્ટ કોઈને વેચાણ કરે તો શું થાય છે? મિત્રો, જો આવા કોઈ પણ વેચાણ વ્યવહારો કરવામાં આવે તો આ વેચાણ વ્યવહારો છે એ પડકારાઈ શકે છે અને આવા દસ્તાવેજો છે એ રદ થઈ શકે છે. અને જે વ્યક્તિ ભૂદાનની જમીન છે એ આવી કાનૂની પ્રક્રિયા અનુસર્યા સિવાય જો વેચી હોય તો એના ઉપર પણ કાનૂની પગલાં લેવામાં આવી શકે છે, અને જે એની જમીન છે એ શ્રી સરકાર થઈ શકે છે શરત ભંગના કારણોસર. મિત્રો, આવી જમીન જ્યારે જો તમારે વેચાણ કરવી હોય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો તમારા 7/12 અને તમારા જે હકપત્રક છે અને તમને જે ભૂદાનમાં જમીન આપવામાં આવી હોય એ સમયે જે હુકમ છે એમાં જો કોઈ શરતો હોય તો એ તપાસવી જોઈએ, અને એ શરતો ફૂલફિલ કર્યા બાદ જ વેચાણની પ્રક્રિયા છે એ હાથ ધરવી જોઈએ. મિત્રો, તમારા ગામમાં ભૂદાનની જમીનને લગતો જો કોઈ પ્રશ્ન હોય, તમારો કોઈ પ્રશ્ન હોય, અથવા તો તમારા મિત્ર સર્કલમાં સગા સંબંધીમાં જો આવા જમીનને લગતા કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, કાનૂની મૂંઝવણ હોય, તો કોમેન્ટ બોક્સમાં આવા પ્રશ્નો જરૂરથી મૂકશો. મિત્રો, અમે એનો જવાબ આપશું, અને શક્ય હશે તો આ રીતે વિડીયો બનાવીને પણ જવાબ આપશું. ફરી પાછો નવા વિષય, નવા ઇસ્યુ સાથે વિડીયો લઈને તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. અને તમને આ વિડીયો જો માહિતીપૂર્ણ અને માહિતીસભર લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, ફોલો જરૂર કરજો, અને તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર જરૂર કરજો.